વેલકમ બેક અને વાત સુરતની, જ્યાં ફરી એકવાર દારૂ પાર્ટી પર દરોડા પાડવામાં આવ્યા છે। 4 નબીરાઓ નશાની હાલતમાં મળી આવ્યા છે। દારૂની પાર્ટી કરતા 17ને પોલીસે ઝડપી પાડ્યા છે। ક્રિકેટ રમ્યા બાદ દારૂની મહેફિલ આ વ્યક્તિઓ કરી રહ્યા હતા। સમગ્ર મામલે વેસુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના પોસ્ટ વિસ્તારમાં ફરીથી દારૂની મહેફિલ ઝડપાઈ છે। આ તમામ જે નબીરાઓ છે તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ માટે લાવવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે તેમનું મેડિકલ પરીક્ષણ થઈ રહ્યું છે। આ તમામ લોકો છે તે પાર્ટી કરી રહ્યા હતા અને વેસુ પોલીસને બાતમી મળી હતી। બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી અને રેડના આધારે આ તમામ જે 17 લોકો છે તેની અટકાયત કરવામાં આવી છે। જે રીતના વાત કરીએ તો સુરતમાં એક બાદ એક દારૂની મહેફિલો ઝડપાઈ રહી છે। ગત રોજ પર અલથાણ વિસ્તારમાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી, પરંતુ જે પોલીસને ધક્કો મારીને આરોપી ફરાર થવા પર જે કહેવાય કે સક્સેસ થયા હતા, પરંતુ આ તમામ જે 17 લોકો છે તેની અત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેમના મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। તમામ નબીરાઓ છે તે મોટા ઘરનું જાણવા મળી રહ્યા છે। હાલ તો અત્યારે પોલીસે આ તમામને જે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવીને અત્યારે તેમનો મેડિકલ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે રીતના સુરત શહેરમાં એક બાદ એક દારૂની પાર્ટી ઝડપાઈ રહી છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કે સુરત શહેરમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂ આવે છે તો ક્યાંથી આવે છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।